ખાદ્ય તેલની અંદર આપણો દેશ નેટ આયાતકાર દેશ છે. આપણે ખાદ્ય તેલની જરૂરિયાતનું 65% ખાદ્ય તેલ બહારથી ઇમ્પોર્ટ કરી રહ્યા છીએ. એટલે ચોક્કસ પ્રમાણે રૂપિયા અને ડોલરની અસર, રૂપિયો આપણો જે નબળો થયો છે એને કારણે પણ ઇમ્પોર્ટ ખૂબ ઊંચું થયું છે. આ ઉપરાંત આપણે ત્યાં જે ઇમ્પોર્ટ ખાદ્ય તેલ થઈ રહ્યું છે એમાં પણ થોડી ઘણી ભાવ વધારાની અસર જોવા મળી રહી છે. અને એ ક્રૂડના ભાવની અસર પણ ખાદ્ય તેલની અંદર ચોક્કસ પ્રમાણે જોવા મળી રહી હોય છે. કારણ કે ખાદ્ય તેલનો જનરલી વપરાશ બાયોડીઝલમાં પણ થતો હોય છે. એને કારણે પણ ભાવ વધારો અત્યારે સારા એવા પ્રમાણમાં થઈ ગયો છે. અત્યારે ખાદ્ય તેલમાં જોવા જઈએ તો પામોલીન તેલ, સોયાબીન અને સનફ્લાવર તેલની અંદર અંદાજિત પર ટીન 250 રૂપિયા જેવો ભાવ વધારો જોવા મળે છે. આ ઉપરાંત સિંગ તેલની અંદર પણ 50-75 રૂપિયા જેવો, 100 રૂપિયા જેવો ભાવ વધારો ઘટિયા ભાવથી જોવા મળી રહ્યો છે. અત્યારે એક જ મહિનામાં અચાનક જ ભાવ ખૂબ વધી ગયેલો હોવાને કારણે ગ્રાહકો અત્યારે ઊંચા ભાવની અંદર વેઇટ એન્ડ વોચ કરવાની રાહ જોઈ રહ્યા છે. આગામી સમયમાં જો ભાવ ઘટાડો સારા એવા પ્રમાણમાં થશે તો ફરીથી ગ્રાહકી સારી એવી લાગુ પડી શકે એવી શક્યતાઓ દેખાઈ રહી છે.